ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડીએ ને આંગણવાડી ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા ને ચાલો અદબ વાલીઓ બધાય વારી લીધી. હાલો હવે હાથ જોડ નાખું બંધ કરો. પેલા આપણે પ્રાર્થના બોલશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. વેરી ગુડ. ચલો બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આપણે છે ને આજનું ગુલાબ બનાવવાનો બનાવશો ને? તો ચાલો આજ છે ને નિર્વાભાઈ બહુ મસ્ત તૈયાર થઈને. ચાલો નિર્વાભાઈ ઊભા થા. ચાંદલો તો જુઓ તમે કેટલો બધો મોટો કર્યો હે. મોટો કર્યો. હા અદબ વાલ્યો. હાલો ચાલો નિર્વાભાઈ બહુ મસ્ત લાગે છે તો નિર્વાભાઈને 5 ગુલાબ આપી દો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ. ચાલો નિર્વાભાઈ હેઠા બેસી જાઓ. આજે કયો વાર છે? બહુ એક્ટિવ થઈ ગયા હો ભાઈ ભાઈ. ચાલો તો તમારા હાટું દાળ ભાત શાક અને શીરો બનાવી નાખો ને. ચાલો શીરો ખાવો ને બધાને. ચાલો તો આજ છે બુધવાર અને બુધવાર છે સવારનો નાસ્તો શીરો. તો શીરો બનાવવાની તૈયારી કરી નાખીએ. જો વાઈટ છે બુધવાર તો શીરો દાળ ભાત શાક. તો ચાલો શીરાની તૈયારી કરી નાખીએ પછી દાળ ભાત શાકની તૈયારી કરી નાખીએ. ચાલો તો મસ્ત શીરો બનાવી નાખ્યો છે. જો અહીંયા મસ્ત શીરો બનાવી નાખ્યો છે. મસ્ત તલ બલ નાખીને અને રેડી કરી લીધો છે. ડીશું રેડી કરી લીધી છે અને બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. તો ચાલો બાળકોને શીરો આપી દઈએ. ચાલો તો જો બાળકોને શીરો આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જો ચાલો જોતું એટલે આવજો. હાલો ફિનિશ કરો. હાલો કોને પહેલાં ખૂટી જાય ચાલો આપણે જોઈએ. હા તો ખાવા માંડો. હાલો ચાલો તો બાળકોને જુઓ ઝાડવા આપે છે ને બાળકોને ઝાડવાની પ્રવૃત્તિ કરાવી રહ્યા છીએ. ઝાડવાની થીમ હાલે છે છોડ અને ઝાડની. તો બધા બાળકોને જુઓ ઝાડવા હાથમાં દેવામાં આવે છે. તો અહીંયા બધા ઝાડવા લઈ આવ્યા છીએ અને બાળકોને આપશું.
ચાલો બહુ પવન આવે વાવાઝોડું આવે વીજળી આવે તો એને બહુ ઝાડવા હાલે ને પવનના તો એમાંથી શું કરે પાંદડા બધા ખરી જાય ને પાંદડા ખરી જાય પછી એમાં કઈ ફળ આવ્યા હોય તો અત્યારે જામફળ પડી ગયું નીચે એવી રીતે કઈ ફળ આવ્યા હોય તો ફળ બધા નીચે પડી જાય અને બહુ વધારે વાવાઝોડું આવે તો ઝાડવા પડી જાય ને અને ધીમે પવન આવે તો આપણને ધીમો ધીમો પવન આવે ચાલો બધાને સમજાઈ ગયું ચાલો તો બાળકોને મસ્ત જો ઝાડો દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી છે અને મસ્ત પ્રવૃત્તિ કરી છે ચાલો હવે બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો બાળકો નાસ્તો આપી દે મજા આવી ને બધાને હે મજા આવી ને તમે અરે આવી રીતે કરવાનું શું ચાલો તો આપણે બાળકો માટે મસ્ત નાસ્તો બનાવી રેડી કરી લીધો છે જો અહીંયા મસ્ત દાળ બનાવી રેડી રાખી છે અહીંયા મસ્ત બટાકાનું શાક રેડી કરી લીધું છે અને અહીંયા મસ્ત જો આપણે ભાત રેડી કરી લીધા છે ચલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને નાસ્તો આપી દઈએ ચાલો તો જો બાળકોને બધાને દાળ ભાત શાક આપી દે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે મજા આવે ને ચાલો ખાવા માંડો ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને દાળ ભાત શાક આપી દેવા છે તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગ સાથે